નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવી ગઈ ખુશ ખબર। રોજિંદા ઉપયોગીને આ વસ્તુઓ હવેથી મિત્રો થશે સસ્તી। સરકાર કરી રહી છે મિત્રો તૈયારીઓ। મિત્રો ઘણા સમયથી ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર મિત્રો જીએસટી દર ઘટાડવાની તૈયારીઓ કરી રહી છે। તો મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના દરમાં બદલાવ કરવાની યોજના બનાવી રહી છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મિત્રો 12% જીએસટી સ્લેબ ઘટાડીને 5% કરવા અથવા તો તેને મિત્રો સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજનાઓ બનાવી રહી છે। તો ખાસ કરીને મિત્રો જે પણ રોજિંદા ઉપયોગીની વસ્તુઓ છે તેમની ઉપર મિત્રો જે પણ રોજિંદા ઉપયોગની જે પણ વસ્તુઓ છે તેમની ઉપર મિત્રો જીએસટી દર છે તે મિત્રો ઘટવાનો છે। જો મિત્રો સરકાર દ્વારા આ પગલું લેવામાં આવે તો તેમની અસર 12% જીએસટી સ્લેબ હેઠળ મિત્રો આવતી મોટાભાગની વસ્તુઓ ઉપર જોવા મળશે। જીએસટી દર એવી વસ્તુઓ પર ઘટાડવામાં આવશે જેમનો ઉપયોગ સામાન્ય રીતે લોકો રોજિંદા જીવનમાં કરે છે। તો આ વસ્તુઓમાં ખાસ કરીને મિત્રો ઘી છે, સાબુ છે, નમકીન છે જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે। મિત્રો આ બધી વસ્તુઓ મધ્યમ વર્ગના લોકો છે, આર્થિક રીતે નબળા પરિવારોના લોકો છે અને મિત્રો જે પણ ઉચ્ચ વર્ગના પરિવારો માટે પણ જરૂરી છે। જો આ વસ્તુઓનો મિત્રો 12% થી લઈ 5% જીએસટી સ્લેબ હેઠળ મિત્રો લાવવામાં આવે તો તેમની કિંમતો ઘટશે। જો સરકાર દ્વારા મિત્રો જો આ પગલું લેવામાં આવે છે તો ચૂંટણી પહેલા તે રાજકીય રીતે મહત્વપૂર્ણ બની શકે છે। આનાથી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ પર ફુગાવાનું દબાણ ઘટશે અને મોટી વસ્તીને તેનો ફાયદો મળશે। જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો તે મિત્રો 2017માં જીએસટી લાગુ થયા પછીનો સૌથી મોટો ફેરફાર હશે। જેમાં હવે આપણે મિત્રો વાત કરી દઈએ તો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જીએસટી સ્લેબનો રિસ્ટ્રક્ચર કરવાના કારણે મિત્રો ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, છત્રી, સિલાઈ મશીન, રસોડાના વાસણો, ઇલેક્ટ્રિક પ્રેસ, પ્રેશર કુકર અને ગીઝર, ઓછી ક્ષમતાવાળા વોશિંગ મશીન, સાયકલ, 1000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડા, 1000 રૂપિયા સુધીના બૂટ, સ્ટેશનરી વસ્તુઓ, રસીઓ, સિરામિક ટાઇલ્સ અને મિત્રો કૃષિ સાધનો સસ્તા થઈ શકે છે। આ બધી વસ્તુઓના જીએસટી સ્લેબમાં ફેરફારને કારણે મિત્રો આ વસ્તુઓ સસ્તી થઈ શકે છે। રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનાર આ પગલાંને કારણે સરકાર પર મિત્રો 40,000 થી લઈ 50,000 રૂપિયા સુધીનો બોજ છે તે મિત્રો પડવાનો છે। મિત્રો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું જોર રહેશે યથાવત તેવી આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં મિત્રો ગાંધીનગર અને મિત્રો અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો બનાસકાંઠા અને અરવલ્લીમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને મિત્રો અમરેલી અને ભાવનગર, દાદરા નગર હવેલી માં મિત્રો ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 4 દિવસ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર 2 થી લઈ 3 તારીખની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે મિત્રો 3 તારીખને રોજ અમદાવાદમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આવતીકાલથી પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની નોટ અંગે સૌથી મોટા સમાચાર। મિત્રો આરબીઆઈ 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ સામે આપી છે। આરબીઆઈના જણાવ્યા અનુસાર મિત્રો 6099 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટ હજુ પણ બજારમાં હાજર છે। આ નોટો કાયદેસર ટેન્ડર રહે છે। ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો ચલણમાં હતી। તો આરબીઆઈ મિત્રો લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા તો બદલવાની અપીલ કરી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ. આજે 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ કરાયું છે. બનાસકાંઠામાં અરવલ્લી અને મિત્રો મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલીમાં મિત્રો ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે તે મિત્રો જારી કરાયું છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને મહેસાણામાં યલો એલર્ટ યથાવત રાખ્યું છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વલસાડના મિત્રો કપરાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નકલી સરકારી વેબસાઇટથી મિત્રો સાવધાન. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અથવા તો તમને એવી નકલી વેબસાઇટો હોય છે તેમનાથી મિત્રો તમને સાવધાન રહેવામાં કહેવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે સ્ક્રીનની ઉપર જે પણ સર્વે શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ હોવાનો દાવો કરીને મિત્રો નકલી નોકરીને તકો આપી રહી છે. જો તમે પણ મિત્રો આ વેબસાઇટને સાચી માની રહ્યા છો તો સાવધાન થઈ જજો. આ વેબસાઇટ મિત્રો ફેક છે. આ વેબસાઇટ ભારત સાથે કોઈ જોડાયેલી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જે પણ મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મિત્રો સહાય આવી છે. બાગાયત વિભાગ દ્વારા મિત્રો ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના મિત્રો તમામ ખેડૂતોને 10 ગુંઠા વાવેતર વિસ્તાર માટે ₹2000 ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ મિત્રો વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુંઠા સુધી એટલે કે ₹4000 સુધી મળવા પાત્ર છે. હવે મિત્રો તમને જણાવી દે કે ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. તો લાભ લેવા માંગતા અનુસૂચિત જાતિના મિત્રો ખેડૂતોએ સાદી અરજી ફોર્મ, કચેરી નમૂનો 7, 12 તથા 8 આના દાખલા અને જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડના પુરાવાઓ સાથે મિત્રો નાયબ બાગાયત નિયામક કચેરીની મિત્રો જે પણ જિલ્લા સેવા સદન પ્રથમ વાળ અને મિત્રો ફોન નંબર તમે મિત્રો સ્ક્રીનની અંદર જોઈ શકો છો તેમાં મિત્રો અરજી કરવાની રહેશે. જ્યાં પણ મિત્રો જામનગર જિલ્લાના ખેડૂતો છે અને તે પણ મિત્રો અનુસૂચિત છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્કૂલ બેગ પર મિત્રો PMCM નો ફોટો. વડોદરા કોર્પોરેશન દ્વારા મિત્રો સંચાલિત બાલવાડી અને ધોરણ મિત્રો 5 ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે. તો આ સ્કૂલ બેગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા લગાવવામાં આવ્યા છે. આ વર્ષે પ્રથમ વખત ધોરણ 5 ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આગામી મિત્રો તારીખ 9 જૂનથી શૈક્ષણિક ક્ષેત્રનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. તો શું મિત્રો તમને PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે પણ ફોટાવાળી બેગ મિત્રો મળી છે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડની સાથે મળશે ₹1000 સહાય. તો મિત્રો આ યોજના ગુજરાતમાં પણ હોવી જોઈએ કે નહીં? મિત્રો સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે પણ મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે. આમાં સરકાર મિત્રો રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000 અનાજની સાથે આપવાની છે. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખાસ કરીને મિત્રો એક નવી યોજના છે તેમની મિત્રો જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના એવા પરિવારો માટે છે જે મિત્રો સૌથી વધુ ફાયદાકારક છે, જેમની આર્થિક સ્થિતિ મિત્રો સારી નથી. કારણ કે મિત્રો ગરીબ પરિવારોને દર મહિને ₹1000 અનાજની સાથે હવેથી મિત્રો આપવામાં આવશે. જો તમે મિત્રો સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને તમે મિત્રો બધા માપદંડોને પૂર્ણ કરો છો તો તમે મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મિત્રો મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો આ રેશન કાર્ડની યોજના છે એટલે કે મિત્રો રેશન કાર્ડની સાથે ₹1000 સહાય તે મિત્રો મધ્યપ્રદેશની અંદર ચાલુ કરવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો રેશન કાર્ડની સાથે ₹1000 સહાય કોઈ પણ મિત્રો આપવામાં આવતી નથી. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર રેશન કાર્ડની સાથે ₹1000 સુધીની સહાય ગરીબોને આપવામાં આવે છે તો શું મિત્રો
મિત્રો ગુજરાતના ગરીબોને પણ આવી 1000 રૂપિયા સુધીની સહાય રેશન કાર્ડ સાથે મળવી જોઈએ કે નહીં? સમાચારો વિશે વાત કરીએ તો હવે ખેડૂતો બનશે પાણીદાર. મિત્રો રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ મિત્રો તાલુકાઓના ખેત તલાવડીમાં જીઓ બ્રેન એટલે કે 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર ફીટ કરી અને તેમની આવવાની જે પણ યોજના હેઠળ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાય છે. મિત્રો આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાઓને કુલ મિત્રો 2419 ખેડૂતોને અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 10 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા છે, પાટણ છે, કચ્છ છે, રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. તો ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત મિત્રો લાભ મેળવવા માટે તારીખ 5 મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો હવે મિત્રો તમને જણાવી દે કે આ અરજી ક્યાં કરવાની રહેશે. તો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દે કે જે પણ મિત્રો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મિત્રો કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને આ યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી પણ જળ સંપત્તિ વિભાગની મિત્રો વેબસાઇટ પર મિત્રો પ્રકાશિત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. કેબિનેટે 2025 અને 26ના માર્કેટિંગ સિઝન માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP ને મંજૂરી આપી છે. આ 14 ખરીફ પાકોમાં ડાંગર ઉપરાંત જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, કપાસ, મગફળી અને સૂર્યમુખીના બીજ, સોયાબીન, પીળો તલ અને રામતિલનો મિત્રો સમાવેશ થાય છે. 2025 અને 26ની ખરીફ સિઝન માટે તુવેરના લઘુત્તમ ટેકાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરીને 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદમાં 400 રૂપિયાનો વધારો કરીને 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગમાં 86 રૂપિયાનો વધારો કરીને 8768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. આ પાક માટે MSP ની કુલ રકમ જે પણ મિત્રો તમે 20,97,000 કરોડ રૂપિયા થાય છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતરી કરવામાં આવી છે કે ખેડૂતોને તેમના ખર્ચ કરતા ઓછામાં ઓછું 50% માર્જિન મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળે છે વર્ષે 36,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારનો દાવો છે કે મિત્રો દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ મિત્રો યોજનાઓ ચલાવી રહી છે. આમાં મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, PM કિસાન પાક બીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી મિત્રો એક PM કિસાન માનધન યોજના પણ શામેલ છે, જેમાં મિત્રો ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેવી રીતે આ 36,000 રૂપિયા મળી શકે છે તેમની વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મિત્રો સુરક્ષિત કરવા માટે PM કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકારની આ યોજનામાં તમે મિત્રો રોકાણ કરીને ખેડૂતો મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરીને મિત્રો આર્થિક સ્તરે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. તમે ફક્ત મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરે જ PM કિસાન માનધન યોજનામાં અરજી કરી શકો છો. રોકાણની રકમ તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના
બાળકને મિત્રો દર મહિને 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000 રૂપિયાની સહાય અપાય છે। તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના મિત્રો સંતાનો જો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે। હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ મિત્રો અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે। જો તમારી બાજુની અંદર પણ મિત્રો આવું કોઈ બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષે મિત્રો 36,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2,500 રૂપિયાની સહાય। મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે। સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો સબસિડી આપવામાં આવે છે। મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ પર 2,500 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે। આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે મિત્રો સરકારે વર્ષ 2020ની અંદર માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો મિત્રો હાલ અત્યારે પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ મિત્રો ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ મિત્રો આપે છે। તો ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધુનો દેવું થઈ ગયું છે। પ્રત્યેક ખેડૂતો ઉપર 2 લાખ રૂપિયાથી લઈ 5 લાખ રૂપિયા સુધીનું દેવું છે। તો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર રહેલું છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે। રાજ્ય સરકાર મિત્રો એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ ગઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક અલગ છે। મિત્રો અન્ય રાજ્યની આવક તો મહિને 25,000 કરતા પણ વધારેની રહેલી છે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે જો ખેડૂતોને મિત્રો યોગ્ય સમયે પોષણક્ષમ ભાવ મળે તો પણ મિત્રો તે દેવાના ભારમાંથી તેમને મિત્રો રાહત મળી શકે।